તો રામ રામ દાયરાને કેમ છે બધા મજામાં? આપણે બ્રશ કરીને થઈ ગયા છે તૈયાર. હવે જશું નાસ્તો કરવા. સવારના વાગી રહ્યા છે 8:33. તો નાસ્તામાં છે ચા, થેપલા અને ભાખરી. નાસ્તો કરી લીધો છે. વાગી રહ્યા છે 9:13. તો ચાલો હવે જશું દુકાને અને દુકાને જઈને મળીએ. પહોંચી ગયા છીએ દુકાને. હવે કરી લઈએ સાફ સફાઈ. સાફ સફાઈ થઈ ગઈ છે. હવે કરી લઈએ આપણે અગરબત્તી. અગરબત્તી થઈ ગઈ છે. હવે આપણે આ મશીનમાં કરી લઈએ ઓઇલ. એમાં હોલ પાડી લઈએ. પછી આપણે જશું પાલઘર કોટિંગમાં માલ દેવા. મશીનમાં હોલ આવી રીતના પડે છે. આને કનેક્ટરના હોલ કહેવાય. તો હોલ પડી ગયા છીએ. તો હવે આપણે જશું પાલઘર કોટિંગમાં માલ નાખવા. તો ચાલો હવે આપણે જઈએ પાલઘર. પેમેન્ટ આવી ગયું છે આપણા હાથમાં. તો હવે આપણે જઈએ પાલઘર કોટિંગમાં માલ નાખતા આવીએ અને પેમેન્ટ કરતા આવીએ. તો ચાલો હવે પાલઘર જઈને મળીએ.
ચાલો પાલકર આવી ગયું છે, આપણે કોટિંગમાં માલ નાખતા આવીએ અને પેમેન્ટ કરતા આવીએ. તો પાછા પહોંચી ગયા છીએ દુકાને અને હવે થોડી વાર ટાઈમ પાસ કરીને જશું ઘરે. વાગી રહ્યા છે 1:22 ને હવે આપણે નીકળી ગયા છીએ ઘરે જમવા માટે. તો આજે આપણે હવે બીજું કંઈ કામ નથી, તો હવે આપણે જમીને કરીશું આરામ. સાંજની અગરબત્તી થઈ ગઈ છે, વાગી રહ્યા છે 7:49. તો હવે આપણે વ્લોગને અહીં પૂરો કરીશું. બાય બાય. પ્લીઝ મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો.